એક તરફ સ્વચ્છતાને લક્ષ્યમાં રાખી અનેક કાર્યક્રમો થતા હોય છે, બીજી તરફ મોરબીના વોર્ડ નંબર 11માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અહીંના લાયન્સનગરમાં શાળાની બહાર જ ગટરના ઉભરાતા ગંદા પાણીમાંથી પસાર થવા બાળકો મજબૂર થયા છે। બીજી તરફ શાળાની નજીક જ વર્ષોથી બંધ હાલતમાં આવેલી આંગણવાડી જે જાણે આ વિસ્તારની કચરાપેટી બની ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। ગંદકીને લઈ અનેક વખત પાલિકામાં રજૂઆતો કરાઈ, તેમ છતાં આજ દિન સુધી ગંદકીને લઈ પાલિકા તંત્રએ કોઈ પણ પ્રકારના પગલાં નથી ભર્યા તેવો સ્થાનિકોનો દાવો છે। સતત ગંદકી વચ્ચે રહેવા મજબૂર થયેલા અહીંના સ્થાનિકો પણ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ કલેક્ટરની આગેવાનીમાં ચાલી રહેલી સ્વચ્છતા ઝુંબેશમાં આ વિસ્તારની સફાઈ અંગે પણ કામગીરી કરાય તેવી સ્થાનિકોની માંગ છે। લેખિત રજૂઆત કરી પણ આજ સુધી પરિણામ શૂન્ય આવ્યું છે। સ્કૂલની બાજુમાં ગટર ઉભરાણી છે, ફૂલ ગટરમાંથી બાળકો ચાલી અને સ્કૂલમાં ભણવા આવે છે। બાજુમાં વર્ષોથી આંગણવાડી બંધ પડી છે, એમાં કચરાને ગંધ ખચકાને શા કારણે કે આ વિસ્તારમાં કચરો નાખવા માટે કોઈ પણ જાતની ક્યાંય સુવિધા નથી। માખી મચ્છર ને ગંદકી વધી ગઈ છે, કચરાના ઢગલા એટલા પડ્યા છે અને થાંભલામાં લાઇટું નથી, રોડે તૂટી ગયા છે અને ધ્યાન કોઈ આપતું નથી। 4-5 ફેરે અરજી દીધી તો એ એકે ફેરે જવાબ ન દીધો અને કચરો એટલો છે, ગંદકી એટલી બાયડે છે, કોઈ કાંઈ કરે ના મચ્છર છોકરાને કઈડે એટલે છોકરા માંદા જ પડે ને આમાં।